હેલો એવરીવન, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સિમેટ્રી, કેમેસ્ટ્રીનો ખૂબ ઉપયોગી ટોપિક. ફક્ત યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએટની કોલેજ પૂરતો લિમિટેડ નથી આ વસ્તુનો ઉપયોગ તમારે એમએસસીમાં પણ થવાનો છે અને નેટ સ્ટેટ લેવલે પણ થવાનો છે. નેટમાં 4 માર્ક્સનું ક્વેશ્ચન કમ્પલસરી આવે છે, એનાથી વધારે પણ પૂછાઈ જાય છે. જીસેટની એક્ઝામમાં પણ આ એટલું જ ઉપયોગી છે. નેટમાં આવે છે મતલબ કે જીસેટમાં આવવાનું જ છે. એના સિવાય ઘણી બધી જગ્યાએ, કોઈ જગ્યાએ તમે કેમેસ્ટ્રીના બેઝ ઉપર જોબ કરવા જશો ત્યાં પણ આ વસ્તુનો ઉપયોગ થશે કે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી, રામન સ્પેક્ટ્રોસ્કોપી છે, ક્વોન્ટમ મિકેનિક્સ છે. આ બધી વસ્તુ પ્રૂવ કરવા માટે પણ સિમેટ્રીનો ઉપયોગ ખૂબ થઈ રહ્યો છે. સિમેટ્રી ખૂબ વિશાળ ટોપિક છે, નાનો ટોપિક નથી. અત્યારે તમારે અંડર ગ્રેજ્યુએટ લેવલે ખૂબ વિસ્તારમાં આવતું નથી. જેટલું પણ આવે છે તેટલું બેઝિકથી હું ચલાવવા જઈ રહ્યો છું. આજે યુનિવર્સિટીમાં તમારો આ ટોપિક 14 થી 16 માર્ક્સનો છે. ડિફિકલ્ટી બિલકુલ નથી આ યુનિટમાં. બસ તમને 3Dમાં ઇમેજિનેશન કરતાં આવડવું જોઈએ. 3Dમાં ઇમેજિનેશન કરતાં આવડી જાય તો આ ટોપિક એકદમ ઇઝી બની જાય છે. 5 સિમેટ્રી એલિમેન્ટ્સ છે. આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. એના પર જ આખું સિમેટ્રી રહેલું છે. 5 સિમેટ્રી એલિમેન્ટ્સના આધાર ઉપર પોઈન્ટ ગ્રુપ બનાવશો અને પોઈન્ટ ગ્રુપના આધારે ફર્ધર યુઝિંગ તમારો નેટ એમએસસી લેવલે આવશે. આપણે અહીંયા શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સિમેટ્રી ટોપિકનો. સિમેટ્રીની હું વાત કરું તો મેઇન વસ્તુ એ છે કે એક જગ્યાએ હું સ્થિર રહું. પહેલાં મારી જોડે એક મોલિક્યુલ છે, 3Dમાં એક મોલિક્યુલ, સપોઝ કે મારા હાથમાં પડી રહ્યો છે PTCl4. તો એને હું એક જગ્યાએ સ્થિર રહી, પહેલાં મારી જગ્યા ફિક્સ થઈ જશે. એના પછી અલગ અલગ જાતના રોટેશન રિફ્લેક્શન કરાવીને હું એના સિમેટ્રિકલ એલિમેન્ટ્સ એપ્લાય કર્યા પછીના રિઝલ્ટ્સ લઈશ. એ રિઝલ્ટ્સનો આપણે આગળ ઉપયોગ થાય છે. યુજી લેવલે તમારે બસ આ એલિમેન્ટ્સને એપ્લિકેશન જોવાની છે, જે હું અહીંયા વાત કરી રહ્યો છું. ધ્યાનથી જોજો મિત્રો, વિડીયો એન્ડ સુધી જોજો. જેટલા પણ પાર્ટ આવે બધા જોજો. પૂરું સિમેટ્રી હું કવર કરવા જઈ રહ્યો છું. ચલો હવે આપણે આગળ જોઈએ સિમેટ્રીનું એપ્લિકેશન કઈ રીતે કરવાની. શું કરીએ તો સિમેટ્રી એપ્લિકેબલ ગણાશે, કયા એલિમેન્ટ્સ ક્યારે યુઝ કરીએ અને કઈ વસ્તુ આપણને મળે છે એલિમેન્ટ્સનું એપ્લિકેશનથી, ત્યારે એ એપ્લિકેશન વેલિડ ગણાશે, નહીં તો ઇનવેલિડ થશે. સૌથી પહેલી વાત, તમે એક જગ્યાએ સ્થિર થઈ ગયા. સ્થિર થયા પછી વસ્તુનું રોટેશન રિફ્લેક્શન તમે જુઓ છો. સપોઝ કે હું અહીંયા બેન્ઝીનની વાત કરી રહ્યો છું. અનુકૂળતા માટે હું અહીંયા દરેક કાર્બનને પોતાનો નંબર આપી દઉં છું, 1 2 3 4 5 6. અનુકૂળતા માટે છે. આ ફક્ત આઈડેન્ટિફિકેશન કરે છે કે કાર્બન 2 નંબરનો હતો. અહીંયા આ એ આઈડેન્ટિફાઈ નથી કરતું કે અહીંયા 3 કાર્બન છે. એ વસ્તુનો ખાસ ધ્યાન રાખજો. આગળ હું વાત કરું, હવે હું કોઈ પણ રિફ્લેક્શન અથવા રોટેશન કરીશ, મને સમતુલ્ય રચના મળે. યાદ રાખજો મિત્રો, ફક્ત અને ફક્ત સમતુલ્ય રચના મળે તો જ સિમેટ્રી એલિમેન્ટ્સ એ એપ્લિકેબલ બને છે. બેન્ઝીનની વસ્તુમાં હું અહીંયા 60 ડિગ્રીનું રોટેશન આપું. 60 ડિગ્રીના રોટેશનથી ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ તમે કોઈ પણ પ્રકારનું રોટેશન આપી શકો છો. પણ હા, એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જો ક્લોકવાઇઝ રોટેશન આપ્યું તો પૂરેપૂરો પોઈન્ટ ગ્રુપ કાઢો ત્યાં સુધી. ક્લોકવાઇઝ પહેલેથી આપ્યું હોય તો પહેલેથી ક્લોકવાઇઝ લેવાનું, અને એન્ટી ક્લોકવાઇઝ પહેલેથી લીધું હોય તો છેલ્લે સુધી એન્ટી ક્લોકવાઇઝનો જ ઉપયોગ કરવાનો. નહીં કે અડધું પોઈન્ટ ગ્રુપ શોધવા માટે ક્લોકવાઇઝનો યુઝ કર્યો અને અડધું પોઈન્ટ ગ્રુપ શોધવા માટે એન્ટી ક્લોકવાઇઝનો. નહીં, એક જ રીતે ચાલશે. સપોઝ કે હું 60 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપું છું. બેન્ઝીન છે, સપોઝ આ બેન્ઝીન છે, 3Dમાં પડ્યો છે, પ્લેનર છે. અત્યારે 60 ડિગ્રીનું રોટેશન આપીશ તો આ મૂવ કરશે. સેન્ટરમાંથી હું રોટેશન આપીશ, એ મૂવ કરશે. 60 ડિગ્રીના રોટેશનથી આ 1 નંબરનું કાર્બન છે એ 6 નંબરની જગ્યાએ ઉપર આવી જશે. એવી જ રીતે 6 નંબરનું છે 5 નંબર ઉપર આવી જશે, 5નો છે 4 ઉપર આવી જશે, 4નો છે 3 ઉપર, 3નો છે 2 ઉપર, અને 2 1ની જગ્યા ઉપર આવી જશે. 60 ડિગ્રીના રોટેશન પછીનું હું વાત કરું તો 1 2 3 4 5 6. ઓકે,
60 ડિગ્રીનું રોટેશન આપ્યું, સેમ વસ્તુ મને મળી છે, જે બેન્ઝીન હતું તેવી સમતુલ્ય રચના મને અહીંયા મળી છે. ધેટ્સ વાય 60 ડિગ્રીનું રોટેશન વેલિડ. 60 + 60 120. બે વખત મુવમેન્ટ આપશે, આ જતું રહેશે. છોડીને એક દરેક એટમ એ રીતે ચાલવાના છે. તો શું થશે? એક નંબર અહીંયાથી મુવમેન્ટ આપીને અહીંયા આવી જશે, બરાબર. 120 રોટેશન થયું. આ વસ્તુ સેમ મળે છે, મતલબ વેલિડ છે. ચલો આપણે તો અહીંયા વાત કરીએ આ રોટેશનની. બીજું એક સિમેટ્રી એલિમેન્ટ પણ છે, રિફ્લેક્શન. રિફ્લેક્શન હું અહીંયા H2O ની વાત કરી રહ્યો છું. H2O ને અહીંયા હું વચ્ચે પ્લેન મૂકીશ. પ્લેન ઇઝ જસ્ટ લાઈક અ મિરર. એક મિરર જેવી વસ્તુ છે. અહીંયાથી સામેની બાજુ સેમ વસ્તુ મળે, મતલબ કે જે પ્લેનની આ બાજુ છે એ જ વસ્તુ પ્લેનની પેલી બાજુ સમતુલ્ય મળે ત્યારે આ પ્લેન વેલિડ છે. સમતુલ્ય મળે ત્યારે આ છે એ જ વસ્તુ સામે હોય. અહીંયા હું H1 અને H2 નામ આપી દઉં છું. હવે પ્લેનની હું પ્રોસીજર કરીશ તો આ H છે પેલી બાજુ જતું રહેશે ને આ H આ બાજુ આવી જશે. H1 H2. આપણે અહીંયા વાત કરી કયું રોટેશન, કયું રિફ્લેક્શન, મતલબ કે કયું સિમેટ્રિકલ એલિમેન્ટ વેલિડ ગણાશે, મતલબ કે સમતુલ્ય મળ્યું. એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ છીએ કે સમતુલ્ય ના મળ્યું તો શું. ધારો કે PTCl4 ના એક્ઝામ્પલ આપણે જોઈ રહ્યા છીએ. 1 2 3 4. આના પર હું 90 ડિગ્રીનું રોટેશન એન્ટી ક્લોકવાઇઝ આપી રહ્યો છું. 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ મતલબ કે ચાર બાજુ ચાર ખૂણા ઉપર આવેલું છે. હું 90 ડિગ્રીનું રોટેશન આપીશ તો આ મૂવમેન્ટ આપશે. આ CL ઉપર જતો રહેશે, આ અહીંયા આવી જશે, અહીંયા આવી જશે. મતલબ કે 90 ડિગ્રીના રોટેશનથી આપણને PTCl4 આ રીતનું મળશે. પણ સપોઝ કે હું આ કેસમાં 45 ડિગ્રીનું રોટેશન આપું, 90 ડિગ્રીએ સમતુલ્ય મળે છે PTCl4. હવે હું 45 ડિગ્રીનું રોટેશન આપું છું, મતલબ કે આ વસ્તુ જે ચાર ખૂણા ઉપર ચાર Cl છે એ મૂવમેન્ટ આપીને સ્ટ્રેટ થઈ જશે. 90 ડિગ્રીનું હાફ મતલબ કે અહીંયા કંઈક Cl આવી જશે. તો નંબરિંગ આપેલું તો એમ આપી દઈએ આપણે. સમતુલ્ય રચના નથી. આ અને આ રચના સેમ છે પણ આ અને આ રચના સેમ નથી. બંનેનો આકાર અલગ થઈ જાય છે. મતલબ કે અહીંયા હું 45 ડિગ્રીનું રોટેશન ઇનવેલિડ ગણીશ, 90 ડિગ્રીનું રોટેશન વેલિડ છે. ઓકે, તો ક્યાં એપ્લાય થશે અને શું મળશે ત્યારે સિમેટ્રિક એલિમેન્ટ એપ્લિકેબલ છે અને એપ્લિકેબલ નથી એ વસ્તુનો તમારા માઇન્ડમાં ખ્યાલ ક્લિયર થઈ ગયો છે. ચલો હવે આપણે આગળ મૂવ આપીએ છીએ કે સિમેટ્રી એલિમેન્ટ્સ કયા કયા છે. સિમેટ્રિક ઓપરેશન્સ મતલબ કે એ ઓપરેશન કર્યા પછી આપણને સિમેટ્રિક એલિમેન્ટ્સ મળશે. મતલબ કે સિમેટ્રિક એલિમેન્ટ્સમાં આપણે કંઈક ને કંઈક ઓપરેશન્સ કરવા પડે છે જેને આપણે સિમેટ્રિક ઓપરેશન્સ તરીકે ઓળખીએ છીએ. સિમેટ્રિક ઓપરેશન્સમાં કોનો સમાવેશ થઈ રહ્યો છે? સૌથી પહેલા આવે છે ભ્રમણ, રોટેશન. વિવિધ પ્રકારના રોટેશન્સ આપણે કરીશું, તેના દ્વારા આપણને જ્યાં જ્યાં પણ સમતુલ્ય રચના મળશે તેને આપણે નોટ ડાઉન કરવાનું છે. બીજું આવશે રિફ્લેક્શન, પરાવર્તન. ત્રીજું આવશે ઇન્વર્ઝન.
ચોથું આવશે રોટેશન એન્ડ ધેન રિફ્લેક્શન. આ 4 વસ્તુઓનો સમાવેશ થાય છે સિમેટ્રિક ઓપરેશન્સમાં. એના આધારે આપણે જોવાના છે સિમેટ્રિક એલિમેન્ટ્સ. આ થયા ઓપરેશન્સ. એલિમેન્ટ્સ કયા કયા છે? એક્સિસ ઓફ રોટેશન, બીજા નંબરે આવશે પ્લેન ઓફ સિમેટ્રી, જેને આપણે સિગ્મા દ્વારા ઓળખીએ છીએ. આને આપણે CN દ્વારા ઓળખીએ છીએ. એના પછી આવે છે સિમેટ્રી ઓફ ઇન્વર્ઝન. એના પછી આવે છે ઇમ્પ્રોપર એક્સિસ ઓફ રોટેશન. છેલ્લું આવશે ઈ તદેવ વિધેય. તદેવ વિધેય એ દરેક સ્ટ્રક્ચરમાં પ્રેઝન્ટ હશે. દરેક જગ્યાએ કોઈ પણ વસ્તુનું તમે 360 રોટેશન આપો ત્યારે એને તદેવ વિધેય તરીકે ઓળખાશે. તેને ઈ વડે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. કોઈ પણ જટિલ રચના હોય કે કોઈ પણ સિમેટ્રિક એલિમેન્ટ આમાંથી એપ્લાય થતું ના હોય છતાં પણ તદેવ વિધેય એ હાજર રહેશે. કારણ કે વાતાવરણમાં અથવા તો પૃથ્વી ઉપર તમે જ્યાં પણ જુઓ કોઈ પણ વસ્તુને આપણે 3 ડિગ્રી રોટેશન આપીએ તો આપણને એ જ વસ્તુ પાછી મળવાની છે. મતલબ કે આ વસ્તુ દરેક જગ્યાએ પ્રેઝન્ટ રહેશે. ચલો હવે એક એક કરીને આપણે સિમેટ્રિક એલિમેન્ટ્સને રજૂ કરીએ અને એના વિશે ડીપમાં થોડો અભ્યાસ કરીએ. ચલો હવે આપણે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલાં પ્રોપર રોટેશનલ એક્સિસ. પ્રોપર રોટેશનલ એક્સિસ એક એવી રેખા કે જે કાલ્પનિક રેખા કે જે આપણે કોઈ પણ સ્ટ્રક્ચર અથવા તો જે આપણી જોડે મોલિક્યુલ છે એમાંથી પસાર કરીએ અને કોઈ પણ એંગલનું કોઈ પણ થીટાનું રોટેશન આપીએ તો બંધ બેસતી સમતુલ્ય રચના મળે. ફરીવાર હું રિપીટ કરું, કોઈક એવી કાલ્પનિક રેખા જે મોલિક્યુલમાંથી પસાર થાય છે, જે સ્ટ્રક્ચરમાંથી પસાર થાય છે અને કોઈપણ થીટા એંગલનું એ રેખાથી આપણે રોટેશન આપીએ તો સમતુલ્ય તેના જેવી જ રચના આપણને ફરી મળે તો તે રેખાને આપણે પ્રોપર રોટેશનલ એક્સિસ તરીકે ઓળખીશું. એના માટે એનું આઈડેન્ટિફિકેશન છે CN. CN દ્વારા આપણે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ. હવે એનની કિંમત 2, 3, 4, 5, 6, 8 વગેરે વગેરે મળશે. થીટા ઉપર ડિપેન્ડ કરશે. તો આ એનની વેલ્યુ મળે કઈ રીતે? n ઇઝ ઇક્વલ ટુ 360 ભાગ્યા થીટા ડિગ્રી. જેટલું પણ તમે એ મોલિક્યુલને રોટેશન આપ્યું છે એ રોટેશન થીટા અહીંયા લખીશું. 360 વડે એને ડિવાઈડ કરવામાં આવે. ડિવાઈડ કરતાં જે વેલ્યુ મળશે તે n તરીકે ઓળખાશે. સપોઝ કે હું અહીંયા H2O ની વાત કરું, અહીંયા મારે રોટેશન આપવું હોય, H2O આ રીતનો છે, ઉપરથી અહીંયા O રહેલો છે, 2 H અહીંયા છે, અહીંયાથી હું પકડીને એને રોટેશન આપી શકું છું. કેટલાનું રોટેશન હું આપીશ તો આ વસ્તુ અહીંયા આવી જાય ને આ વસ્તુ અહીંયા આવી જાય છે 180. 180 નું રોટેશન આપું તો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 360 બાય 180 ઇઝ ઇક્વલ ટુ 2. મતલબ કે હું અહીંયાથી ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ગમે તે રીતનું રોટેશન આપી શકું છું. પણ પહેલાં કીધું તે પ્રમાણે યાદ રાખવાનું કે પૂરો પોઈન્ટ ગ્રુપ શોધીએ ત્યાં સુધી જો આપણે ક્લોકવાઇઝ રોટેશન આપ્યું હોય તો છેલ્લે સુધી ક્લોકવાઇઝ, અને જો એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપ્યું હોય તો છેલ્લે સુધી આપણે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન લેવાનું છે. અહીંયા
ડિવાઇડેશનથી 2 વેલ્યુ મળી, મતલબ કે C2 એક્સિસ પ્રેઝન્ટ છે. બીજું વાત કરું, બીજું એક્ઝામ્પલ લઉં, BF3. આ ઉદાહરણમાં BF3 કંઈક આ રીતે રહેલું છે, આ એક સ્ટ્રેટ ઉપર રહેશે. હું ઉદાહરણ લઉં બીજું, આ રીતે BF3 રહેલો હોય છે, સેન્ટરમાં B, અહીંયા F. તમારી બાજુની રેખા હું પકડું, કાલ્પનિક રેખા, અને એને ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ હું કેટલું રોટેશન આપું તો આ વસ્તુ અહીંયા આવી જાય, આ વસ્તુ અહીંયા આવી જાય. 120 નું રોટેશન. ઓકે, અહીંયા હું લખીશ, ડોટેડ લાઇનથી ઇન્ડિકેટ થાય. બહારની બાજુ આવી, એનું 120 નું રોટેશન આપું છું. અહીંયાથી 120 નું રોટેશન આપવાથી આ F અહીંયા આવશે, આ F અહીંયા આવશે અને આ F અહીંયા જશે. તો 120 ડિગ્રીનું અહીંયા ખૂણો બને છે. ધેટ્સ વાય આપણે 120 નું રોટેશન આપવાનું છે. તો અહીંયા n શું મળશે? 360 ભાગ્યા 120. n ઇઝ ઇક્વલ ટુ 3. C3 પ્રેઝન્ટ છે અહીંયા. એવું નથી કે કોઈ પણ મોલિક્યુલમાં આપણને એક જ કાલ્પનિક રેખા મળે છે, કેટલી બધી પણ રેખાઓ મળી શકે છે, દરેકને આપણે ધ્યાનમાં લેવી પડે છે. પણ હા, તે પૈકીમાં ડિવાઇડેશન બે પ્રકારે થાય છે. એક થશે પ્રાથમિક રેખા અને બીજી થશે ગૌણ રેખા. ઓકે, પ્રાઇમરી રોટેશનલ એક્સિસ અને સેકન્ડરી રોટેશનલ એક્સિસ તરીકે એને ઓળખવામાં આવે છે. પ્રાઇમરી રોટેશનલ એક્સિસ કઈ રીતે મળે એના માટેના પણ નિયમો છે. સપોઝ કે અહીંયા મને BF3 નું ઉદાહરણ હું ફરી અહીંયા લઈશ, તો અહીંયા કેટલી રીતે પોસિબિલિટી છે કે મને F ઉપર F ફરી બેસ્ટ મળશે. એક તો પહેલાં આપણે વાત કરીએ રીતે ડોટેડ લાઇનથી બહારની બાજુ એક આવે છે એક્સિસ કે જેનું 120 ડિગ્રી રોટેશન કરાવું તો આ F અહીંયા આવે છે. બીજી પોસિબિલિટી, B અને F માંથી પસાર થતી એક રેખા હું પકડું, B અને F માંથી પસાર થતી હું રેખા પકડું. આ રેખા હું પકડીશ, તમારી બાજુથી જુઓ તો આ રીતે B અને F માંથી પસાર થતી, એને હું 180 નું રોટેશન આપું. ઓકે, તો આ કઈ એક્સિસ બની? એક બન્યો C2, 180 નું રોટેશન, 180 મતલબ કે C2. આવી જ રીતે હું આ BF ને પણ પકડીને રોટેશન આપી શકું છું. તો એક આ C2 બન્યો, ત્રીજો આ C2 બન્યો. આના સિવાય હવે બીજી કોઈ એક્સિસ બચતી નથી કે જે સમતુલ્ય રચના આપતું હોય. તો BF3 ના કેસમાં આપણને એક C3 અને 3 C2 મળે છે. એક C3 અને 3 C2 મળે છે. અહીંયા પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસ, પ્રાઇમરી રોટેશનલ એક્સિસ નક્કી કરવા માટેનું સૌથી પહેલી કન્ડિશન છે કે જેનો n ની કિંમત વધારે હશે એને આપણે પ્રાઇમરી એક્સિસ તરીકે લેવાની છે. અહીંયા પ્રાઇમરી એક્સિસ બની જશે C3 અને સેકન્ડરી બનશે C2. મતલબ કે જ્યારે પણ આપણને એક કરતાં વધારે એક્સિસ મળે, પ્રોપર રોટેશનલ એક્સિસ એક કરતાં વધારે મળે, તો તેવા કેસમાં જેની n ની વેલ્યુ વધારે હશે તે પ્રાઇમરી રોટેશનલ એક્સિસ બનશે અને તેના સિવાયની બધી સેકન્ડરી રોટેશનલ એક્સિસ બનશે. હા, પણ એ કેસ બને કે હવે પ્રાઇમરી રોટેશનલ એક્સિસ એક કરતાં વધારે છે, તો એ કેસમાં આપણે કોને ધ્યાનમાં લેવી? એક કરતાં વધારે જ્યારે પણ પ્રાઇમરી રોટેશનલ એક્સિસ આપણને મળે, વધુમાં વધુ અણુમાંથી પસાર થતી એક્સિસને તે પૈકીમાંથી વધારે અણુમાંથી પસાર થતી રેખાને આપણે પ્રાઇમરી રોટેશનલ એક્સિસ તરીકે ઓળખીશું. મતલબ કે સપોઝ કે આપણી જોડે 2 C3 અને 3 C2 મળે છે, તો પ્રાઇમરી એક્સિસ તો C3 જ બનવાની છે, પણ એ પ્રાઇમરી C3 પૈકી જે સૌથી વધુ અણુમાંથી પસાર થતી હશે તેને આપણે પ્રાઇમરી એક્સિસ તરીકે લેવાની છે, તે જ પ્રાઇમરી એક્સિસ બનશે. આપણે અહીંયા C2 અને C3 માટેનું એક્ઝામ્પલ જોયું. C3 એક્સિસ ક્યાં ક્યાં પ્રેઝન્ટ બને છે? AB3 ટાઈપ, એના એક્ઝામ્પલ છે
BF3 BCl3 પછી પોસિબલ બને છે AB4 CH4 જેવા AB5 માં પોસિબલ બને છે PCl5. અહીંયા હું PCl5 ની વાત કરું, BF3 ની વાત કરી ચૂક્યા છીએ, CH4 ની વાત કરીએ પહેલા તો આ રીતે કંઈક આપણને CH4 જોવા મળે છે. CH4 નું રોટેશન આપણે હવે કઈ રીતે આપવું? CH4 ની આપણે સૌથી પહેલા 3D માં એની ઇમેજ વિચારીએ. કંઈક આ રીતની CH4 ની 3D માં ફિગર બને છે. બધી બાજુથી જોઈ લેવું હોય તો એક આ રીતે બને છે. હવે આપણે અહીંયા પ્રોપર એક્સિસનું રોટેશન આપવું છે. એક પોસિબિલિટી ટોપને પકડું, નીચે 3 છે, સમાન અંતરે જ છે, રોટેશન આપીશ. BF3 જેવું ઉદાહરણ બન્યું. આ રીતે જોઈએ, 3 ખૂણામાં 3 છે, મતલબ કે 120 ડિગ્રીનો 3 વચ્ચેનો ખૂણો હાજર છે. આ એક્સિસને હું પકડીને રોટેશન આપું છું તો 120 ડિગ્રીનું રોટેશન બનશે. ફરી આપીશ, ફરી 120 ડિગ્રીનું રોટેશન બને છે. મતલબ કે આ એક્સિસને પકડીને 120 ડિગ્રીનું રોટેશન મેં આપ્યું, મતલબ કે C3 હાજર બની છે. આ એક બન્યું. સેમ થિંગ આના માટે બનશે. આ બંનેને પકડીને હું રોટેશન આપીશ તો આ 3 પોતપોતાની રીતે અંદર ઇન્ટરચેન્જ થઈ જશે. એવી જ રીતે આને પકડીને પણ થશે. આ C3 મળી અને ચોથી આ. ટોટલ 4 C3 મળે છે. ક્યુબિક રચનામાં આ સેટ થાય છે, મતલબ કે ચાર ભિન્ન ખૂણા ઉપર વચ્ચે C. આ રીતે પ્રેઝન્ટ હશે. પછી એનું રોટેશન આપવાનું છે. હવે ક્યુબમાં એની રચના તમે વિચારો. ક્યુબિકમાં CH4 પ્રેઝન્ટ છે. ઉપરની બાજુથી તમે જોઈ રહ્યા છો આ સરફેસ દેખાશે ક્યુબની. એની બે બાજુ 2 અણુ છે. નીચેની વિરુદ્ધ બાજુની 2 બાજુ એના 2 હાઇડ્રોજનના એટમ રહેલા છે. હવે હું કાર્બનને બિલકુલ સેન્ટરમાંથી અહીંયાથી લઈ જઈને રોટેશન આપું. આ વસ્તુને અહીંયા લાવવાની છે, આ વસ્તુને અહીંયા લાવવાની છે. 180 ડિગ્રીનું રોટેશન હું આપીશ અહીંયા, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ. 180 ડિગ્રી. તો આ આઇટમ અહીંયા આવશે, આ અહીંયા જશે, ને આ અહીંયા આવી જશે, ને આ અહીંયા આવી જશે. મતલબ કે અહીંયા હું C2 નું રોટેશન આપું તો પણ સમતુલ્ય રચના મળે છે. મતલબ કે C2 પણ એલાઉડ છે. આવી એક અને C3 C2 પ્રેઝન્ટ છે. હમણાં વાત કરીએ પ્રમાણે પ્રાઇમરી રોટેશનલ એક્સિસ C3 બનશે. n ની વેલ્યુ જેની પણ વધારે હશે એને આપણે પ્રાઇમરી રોટેશનલ એક્સિસ તરીકે લઈએ છીએ. PCl5 ની હું વાત કરું, ત્રિકોણીય સમતલ એમાં હાજર હોય છે. ટ્રાયગોનલ બાયોપિરામિડ એનું સ્ટ્રક્ચર બને છે. તો આ કેસમાં હું 2 Cl અને P માંથી પસાર થતી એક કાલ્પનિક રેખા વિચારું અને એને મારે રોટેશન આપવું છે. નીચે 3 Cl છે. 3 Cl એક જ સમતલમાં આવેલા છે, ઇક્વિવેલન્ટ થશે. 120 ડિગ્રી બધા છે. થીટા એંગલ એનો ફિક્સ છે. તો અહીંયાથી મારે 120 ડિગ્રીનું રોટેશન આપવું પડશે. જો 120 ડિગ્રીનું રોટેશન આપું તો આ ત્રણે અંદર ઇન્ટરચેન્જ થતા રહે છે. તો C3 એક્સિસ અહીંયા હાજર થઈ છે. 3 એટમમાંથી પસાર થતી C3 એક્સિસ છે. બીજી
પી અને સીએલને પકડું હું, અહીંયાથી રોટેશન કરાવું તો આ સીએલ છે આ રીતે તલમાં રહેલો છે અને આ બંને ઉપર નીચે રહેલા છે. કંઈક આ રીતની રચના છે, ઉપર નીચે, આ બાજુ એક સીએલ અને આ બાજુ બે સીએલ. તો અહીંયા સીએલ અને પીમાંથી પસાર થતી એક એક્સિસ મેં પકડી છે, એને હું રોટેશન કરાવું છું તો ઉપરવાળું નીચે જતું રહેશે, નીચેવાળું ઉપર આવી જશે. આ બંને સીએલ પણ ઇક્વિવેલન્ટ બની જશે, મતલબ કે સમાન જ રહેશે. માટે અહીંયા 180 ડિગ્રીનું રોટેશન પણ પોસિબલ છે. અહીંયા પણ C2 પ્રેઝન્ટ. C3 આપણે ગણીશું પ્રાઇમરી રોટેશનલ એક્સિસ. તો આપણે અહીંયા વાત કરી બધી પ્રોપર રોટેશનલ એક્સિસની. કઈ રીતે શોધવું તમને અત્યાર સુધીમાં ખ્યાલ આવી ચૂક્યો હશે. હવે આપણે મૂવ કરીએ છીએ નેક્સ્ટ આસ્પેક્ટ ઉપર જઈ રહ્યા છીએ, પ્લેન ઓફ સિમેટ્રી. પ્રાઇમરી રોટેશનલ એક્સિસને આપણે પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસ તરીકે પણ ઓળખી શકીએ છીએ. પ્રાઇમરી રોટેશનલ એક્સિસને આપણે પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. હવે આપણે ઝેડ એક્સિસ મતલબ કે પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસ કઈ રીતે મેળવવી એ જોઈ લીધું. જેનો ઉચ્ચતમ ક્રમાંક હશે, મતલબ કે એનની વેલ્યુ જેની વધારે હશે તેને આપણે પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસ તરીકે લેવાની છે. એનની કિંમત વધારે મળી ગઈ, આપણે ઝેડ નક્કી કરી લીધો. ઝેડ નક્કી કર્યા પછી હવે આવે છે પ્લેન ઓફ સિમેટ્રી શોધવા માટે સૌથી પહેલાં જોઈએ આપણે એક્સ અને વાય એક્સિસ. તો એક્સ અને વાય એક્સિસ શોધવા માટે સૌથી પહેલાં ઝેડ એક્સિસ નક્કી કર્યા પછીના અમુક પોઈન્ટ છે જેને ધ્યાન રાખવા પડશે. જેવા કે જો ઝેડ એક્સિસ પ્લેનમાં હોય તો તેને લંબ જે રેખા મળે તેને આપણે એક્સ એક્સિસ ગણી લેવાની. જો ઝેડ એક્સિસ પ્લેનમાં પ્રેઝન્ટ હોય, જેવું કે H2O, આને ઝેડ એક્સિસ કહેવાશે. પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસને આપણે ઝેડ એક્સિસ તરીકે ગણીશું. મતલબ કે ઝેડ એક્સિસ આપણને મળી ગઈ છે તો આ એક પ્લેન થયું, પ્લેનની અંદર પ્રેઝન્ટ છે તો તેને લંબ એક બહારની તરફ તમારી તરફ આવતી રેખાને આપણે એક્સ એક્સિસ તરીકે ગણીશું. એક્સ મળી ગયો, ઝેડ મળી ગયો, તો બાકી રહી મેથેમેટિક્સ પ્રમાણે જે ગણવું એ એક્સ વાય ઝેડ ત્રણ આ રીતે પ્રેઝન્ટ હશે તો ઝેડ એક્સ વાય આ રીતની બનશે. ઓકે. બીજો પોઈન્ટ અહીંયા મળે છે, જો ઝેડ એક્સિસ સમતલને જ લંબ હોય, જો ઝેડ એક્સિસ જે સમતલ મળે એને જ લંબ હોય તો વધુમાં વધુ અણુઓમાંથી પસાર થતી એક્સિસને એક્સ એક્સિસ તરીકે આપણે ગણવાની છે. જો ઝેડ સમતલને લંબ હોય તો વધુમાં વધુ પરમાણુમાંથી પસાર થતી રેખાને એક્સ અક્ષ તરીકે લેવી. આપણી જોડે ઉદાહરણ છે PTCl4. PTCl4માં આપણે જાણીએ છીએ તે પ્રમાણે PTCl4 અહીંયા આપણી જોડે પહેલા બતાવ્યું તે પ્રમાણે સમતલની બહારની તરફ એક આવશે પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસ.
પછી આપણે 120 નું રોટેશન આપીએ છીએ, મતલબ કે C4 અહીંયા પ્રેઝન્ટ છે. C4 પછીની આપણે અહીંયા વાત કરીએ તો x અક્ષ હવે આપણે નક્કી કરવી છે. z એક્સિસ મળી ગઈ. સૌથી વધારે અણુમાંથી પસાર થતી રેખા પ્લેનમાં એક આ રેખા બને છે અને એક આ રેખા બને છે. બંને સેમ વસ્તુ છે, બંને 3 એટમમાંથી પસાર થાય છે. તો ગમે તેને આપણે x આપી દઈએ તો બીજી y બની જશે. x y ને z આ રીતે પ્રેઝન્ટ થાય છે. આગળ આપણે વાત કરીએ, જો અણુ જ અસમતલીય હોય, મતલબ કે પ્લેનમાં જ અણુ ના હોય, અણુ અસમતલીય હોય તો આપણે એક એવું પ્લેન નક્કી કરીશું કે જે વધારેમાં વધારે અણુમાંથી પસાર થતું હોય. ત્યારબાદ મુદ્દો 1 અને મુદ્દો 2 એ પ્રમાણે x y અને z એક્સિસ આપણે નક્કી કરવાની બને છે. કેટલાક ઉદાહરણ આપણે અહીંયા જોઈએ. નેપ્થેલિન છે, અહીંયા આપણે જોઈએ એક C2 અહીંયાથી બને છે. નેપ્થેલિનમાં 2 બેન્ઝીન રિંગ એકબીજાની સાથે આવેલી છે, 2 બેન્ઝીન રિંગ એકબીજા જોડે જોડાયેલી છે. તો એક રેખા અહીંયાથી પસાર થશે. માનો કે એક બેન્ઝીન રિંગ આ છે, એક બેન્ઝીન રિંગ આ છે, એક રેખા અહીંયાથી પસાર થાય છે. 2 કાર્બન છે, અહીંયાથી હું રોટેશન કરાવું ઉપરથી તો આ રીતે 180 ના રોટેશનથી બંને એકબીજાને સમતુલ્ય રચના આપે છે. બીજું રોટેશન પણ બની શકે એવો છે, એક આ છે, અહીંયાથી રોટેશન આપીશું. C2 અહીંયાથી પણ પોસિબલ છે. બીજો C2 તમારી બાજુ રેખા રાખું અને હું રોટેશન 180 નું આપું તો મતલબ કે આપણી જોડે 3 પ્રકારની C2 પ્રેઝન્ટ છે. હવે આ પૈકી C2Z કોણે લેવી, મતલબ કે Z એક્સિસ કોણે નક્કી કરવી. તમને પહેલા કીધું એ મુજબ જે વધારેમાં વધારે અણુમાંથી પસાર થતી હશે, મતલબ કે આ C2 છે જે 2 કાર્બનમાંથી પસાર થાય છે, આ 2 કાર્બનની વચ્ચેથી નીકળી જાય છે અને સીધી બહાર આવે છે, એ પણ અહીંયા સેન્ટરમાં રહે છે, તે કોઈ પણ કાર્બનમાંથી પસાર થતી નથી. આ 2 કાર્બનમાંથી પસાર થાય છે, માટે તેને આપણે C2Z તરીકે ઓળખીશું. C2Z મળી ગયો પ્લેનમાં. હવે પ્લેનની બહાર તરફ આવતો છે X અને એ બંને સિવાય જે ત્રીજી મળશે એ Y એક્સિસ. આ રીતે આપણે x y અને z એક્સિસનું આઈડેન્ટિફિકેશન અને નામકરણ જોઈશું. x y અને z નું નામકરણ કંઈક આ રીતે થાય છે. નામકરણ થયા પછી આપણે નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ છીએ, પ્લેન ઓફ સિમેટ્રી. જો આ એક્સિસનો ખ્યાલ આવશે તો જ ત્યાં પ્લેનનું નામકરણ આવશે, ત્યારે ખ્યાલ આવશે કે આપણે dxy, સિગ્મા xy, dyz કયું નામ આપવું એ આ મુદ્દાઓના આધારે જ ખબર પડે છે. તો મિત્રો આજ માટે આપણે અહીંયા સુધી રોકીએ છીએ. અત્યારે સુધી આપણે જોયું સિમેટ્રીના 5 એલિમેન્ટ છે, રોટેશન આપણે કઈ રીતે આપવાનું, કયું રોટેશન વેલિડ છે, કયું રોટેશન વેલિડ નથી. એક કરતાં વધારે જ્યારે પણ પ્રોપર રોટેશનલ એક્સિસ આપણને મળે ત્યારે કઈ રોટેશનલ એક્સિસને પ્રિન્સિપાલ કે પ્રાઇમરી રોટેશનલ એક્સિસ તરીકે ગણવી, સેકન્ડરી રોટેશનલ એક્સિસ કોને ગણવી, એ વિશે પણ આપણે ખ્યાલ જાણ્યો. પછી XYZ એક્સિસ કોને આપવી એ વિશે આપણે ખ્યાલ કર્યો. પ્રોપર રોટેશનલ એક્સિસ કોને કહેવાય, કઈ રીતે શોધવી, સ્ટ્રક્ચરને કઈ રીતે જોવું, એ બધું પણ આપણે અત્યારે સુધી જોયું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું. પ્લેન ઓફ સિમેટ્રી એ પણ અગત્યનો મુદ્દો છે. મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો નિર્જા એજ્યુકેશનને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક કરતા રહો. થેન્ક યુ.